શેત્રુંજી બચાવો અભિયાન અંતર્ગત સરંભડા ગામે સફાઈ અભિયાન યોજાયું હતું। શેત્રુંજી બચાવો અભિયાન સમિતિ દ્વારા સરંભડા ગામે શેત્રુંજી નદીમાં સફાઈ અભિયાન યોજાયું હતું। સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે। છેલ્લા 2 મહિનાથી શેત્રુંજી નદીમાં થતી ખનીજ ચોરી બંધ કરવામાં સમિતિને સફળતા મળી છે। શેત્રુંજી નદીની હદમાં ગ્રામજનો દ્વારા જાહેર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા છે। નદીમાંથી રેતી ચોરી કરવાની મનાઈ અંગેના બોર્ડ લગાવી ગ્રામજનો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। નદીનું જતન અને ખનીજ ચોરી રોકવા ગ્રામજનો જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે। આ અભિયાનને ગ્રામજનો અને આગેવાનોને મળી રહ્યો છે સારો સહકાર। શેત્રુંજી નદીનું સંરક્ષણ કાયમી ધોરણે થાય તે માટે ખંભો તો ખંભો મિલાવી કામગીરી કરવાનો સંકલ્પ કરાયો છે। આગામી 10 થી 15 વર્ષમાં શેત્રુંજી નદીનું વધુ સારું પરિણામ મળે તે દિશામાં પ્રયાસો ચાલુ રાખવા અપીલ કરાઈ છે। શેત્રુંજી બચાવ અભિયાન અંતર્ગત આજે સરંભડા ગામે આવેલી શેત્રુંજી નદીમાં શેત્રુંજી બચાવ અભિયાન સમિતિ દ્વારા શેત્રુંજી નદીમાં સફાઈ અભિયાન માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા કેટલાક વર્ષોથી શેત્રુંજી નદીમાં જે ખનીજની ચોરી થતી હતી એ આ સમિતિ દ્વારા છેલ્લા 2 મહિનાથી બંધ કરાવવામાં આવી છે। એને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ અભિયાન કાયમી ચાલુ રહે અને કોઈ પણ વ્યક્તિ સરંભડાની નદીમાંથી ખનીજ ચોરી ન કરે એ માટેની જાગૃતિ અને સમાજમાં એક મેસેજ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે અને એનો સારો સહકાર પણ બધાના લોકોનો મળી રહ્યો છે। તે માટે ગામ લોકોનો, અભિયાન સમિતિનો સહિત તમામ આગેવાનોનો હું આભાર માનું છું અને આ અભિયાન આપણું કાયમી ચાલુ રહે તે માટેના જે પ્રયાસો કરવા પડે એ આપણે સૌએ સહકારથી કરવાના છે અને બધાએ ખભો ખભા મિલાવીને સાથે ચાલવાનું છે અને આનું પરિણામ આવતા 10-15 વર્ષમાં આપણને સારામાં સારું મળે એ માટેના આપણે પ્રયાસો કરવાના છે। સરંભડા પૂર્વ સરપંચ દલસુખભાઈ કે દુધાત શેત્રુંજી બચાવ અભિયાન અંતર્ગત કાલે ગામની જાહેર સભા રાખવામાં આવેલી। આ સભામાં આખા ગામના માણસો ઉપસ્થિત રહ્યા અને ત્યારે એક એવો નિર્ણય લેવામાં આવ્યો કે બોર્ડ લગાડી દઈ તો આપણે જાહેર બધાને કીધા કરવું ન પડે એ માટેના અમે બોર્ડ લગાવ્યા છે હોહરવા અને જે બાકી છે એ પણ લગાડી દેવાના છે। આ જોઈ અને લોકોને એમ થાય કે ભાઈ આ લોકોનો નિર્ણય છે તો એના ગામના ઓલા પ્રમાણે ન ભરવી જોઈએ હતી એવો નિર્ણય કર્યો છે અને જોમ જોશાથી બધા સાથે છે અને બધા સાથે રહેવાના છે। આવતા દિવસોમાં ક્યારે પણ એક તગારું એકડો ન ભરાય એ માટેની અમારો નમ્ર પ્રયાસ છે। સરંભડા ગામની અંદર જે શેત્રુંજી નદીમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે તેનું શું હેતુ છે? એનો હેતુ એવો છે કે જે માલપા બાવળ ઝાખરા કાંટા અને પ્લાસ્ટિક જે છે એ કાઢી અને ભેગું કરીને હળગાવી દેવાના છે એટલે આખી શેત્રુંજી નદી અમારા સીમાડાથી અમારા સીમાડા સુધી ચોખ્ખી થઈ જવાની અને એમાં તમને કહું કે વેન એકલાસ જાય એ હેતુથી અમે આ કરી રહ્યા છીએ।